પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. એ. માનવીની ભવાઈ. ગુજરાતમાં પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? બી. ગાંધીનગર. લાખો ફૂલાણી ફિલ્મના સંગીતકાર કોણ છે? એ. ગૌરાંગ વ્યાસ. નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થળે આવેલા પિતૃતર્પણ માટે પ્રચલિત નગરનું નામ જણાવો. એ. ચાણોદ. નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્ય સંગ્રહમાં સંગ્રહિત થયા છે? બી. છંદોલય. સંત સવૈયાનાથનું સ્થાનક ક્યાં આવેલું છે? સી. ઝાંઝરકા. ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન ક્યાં અને ક્યારે અસ્તિત્વમાં આવી હતી? બી. અમદાવાદ, ઈસવીસન 1890. મનસુર તળાવ કોણે બંધાવેલું? બી. મિનળદેવી. મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? ડી. વાવ. સુધારક યુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? બી. સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન. ભાવનગરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ સંસ્થા વિશ્વમાં શેના માટે વિખ્યાત છે? બી. દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા માટે. ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? એ. અંબાલાલ સારાભાઈ. જૂનાગઢનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતાં પણ નીચો છે? ડી. ગેડ. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? સી. નર્મદા.